નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 17 માર્ચ 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે પણ કપાસની બજાર એકદમ સ્થિર જોવા મળી રહી છે। જે માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ બજાર ચાલી રહી છે તેમજ 1500 પ્લસ ચાલી રહી છે। તે મુજબ કન્ટિન્યુ બજાર આજે પણ કપાસની જોવા મળી રહી છે। કપાસની બજારમાં કોઈ ઘટાડો કે કોઈ મોટો વધારો કોઈ સંભાવના જણાઈ રહી નથી। આ મુજબ કન્ટિન્યુ 1600 આસપાસ બજાર ટકેલું જોવા મળશે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો ધારી 1105 થી 1205 રૂપિયા, ખાંભા 1400 થી 1608 રૂપિયા, વડાલી 1400 થી 1642 રૂપિયા, હરસોલ 1450 થી 1536 રૂપિયા, વિરમગામ 1422 થી 1565 રૂપિયા, રાજકોટ 1370 થી 1610 રૂપિયા, જેતપુર 586 થી 1591 રૂપિયા, મોરબી 1391 થી 1635 રૂપિયા, ધંધુકા 1350 થી 1530 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1573 રૂપિયા, સિદ્ધપુર 1225 થી 1611 રૂપિયા, થ્રોલ 1300 થી 1590 રૂપિયા, કોડીનાર 1200 થી 1450 રૂપિયા, ઉનાવા 1251 થી 1637 રૂપિયા, વિસનગર 1307 થી 1651 રૂપિયા, કુકરવાડા 1400 થી 1620 રૂપિયા, વિજાપુર 1512 થી 1643 રૂપિયા, કડી 1440 થી 1570 રૂપિયા, હળવદ 1151 થી 1586 રૂપિયા, બોટાદ 1400 થી 1671 રૂપિયા, બાબરા 1445 થી 1620 રૂપિયા, જામનગર 1000 થી 1540 રૂપિયા, અંજાર 1488 થી 1532 રૂપિયા, પાટણ 1200 થી 1628 રૂપિયા, હારીજ 1266 થી 1400 રૂપિયા અને ખેડબ્રહ્મા 1405 થી 1550 રૂપિયા।